બુલેટિનની શરૂઆત કરીએ વાત સૌપ્રથમ સૌથી મહત્વના સમાચાર ખ્યાતિ હોસ્પિટલના આ કાંડ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલનો ખેલ ખતમ, હવે રાજ્ય સરકાર ગુનો નોંધાવશે। કલમ 105, 336 અને 361 હેઠળ રાજ્ય સરકાર ગુનો નોંધશે। હોસ્પિટલ અને ડોક્ટરની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે। માહિતી સામે આવી આરોગ્ય સચિવે કહ્યું કે 7 વ્યક્તિઓને એન્જિયોપ્લાસ્ટીની જરૂર જ નહોતી। 7 લોકોને જરૂર વિના જ એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી, ત્યારે ખ્યાતિ હોસ્પિટલે રિપોર્ટ ડોક્યુમેન્ટ કરી અને ગોલમાલ કરી। તપાસ સમિતિના ડોક્ટરોએ એ તમામ કેસ પેપર્સનું રિવ્યૂ કર્યો। રિવ્યૂ પરથી ધ્યાને આવ્યું કે જે 7 વ્યક્તિઓને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, ખરેખર એમને ક્લિનિકલી એમને જે સમસ્યા રજૂ કરી હતી એના સંદર્ભમાં અથવા જ્યારે એન્જિયોગ્રાફી કરી એ વખતે અંદર હૃદયનું જે ચિત્ર દેખાયું એના સંદર્ભમાં ખરેખર પ્લાસ્ટી કરવાની જરૂરત હતી નહીં। તપાસ સમિતિએ પણ ત્યારે કીધું કે એન્જિયોપ્લાસ્ટી થઈ ગયા પછી જે પોસ્ટ ઓપરેટિવ સારવાર આપવા જતી હતી એ યોગ્ય સારવાર આપવામાં નહીં આવી, એટલા માટે રાતના 10 વાગે જે રેકોર્ડમાં નોંધ્યું છે એ પ્રમાણે 2 ઇસમોના મૃત્યુ થયા છે। એક ખ્યાતિ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે પીએમજેવાયમાંથી ડીએમ પેનલ કરી છે, ડીબાર કર્યા છે એમને। 2 આ હોસ્પિટલના માલિક જે હોય, અગર એ અન્ય કોઈ પણ હોસ્પિટલમાં હિત ધરાવતા હોય તો એ બીજી હોસ્પિટલ સામે પણ પગલાં લેવામાં આવશે। 3 આ જે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરનારા જે ડૉક્ટર છે એ ડૉક્ટર પીએમજેવાય અન્વયે અન્ય કોઈ પણ જગ્યાએ એ માન્ય ડૉક્ટર તરીકે ગણવામાં આવશે નહીં। 4 જરૂરિયાત વગરની સારવાર કરી અને સારવાર પછી યોગ્ય કાળજી ન લેવાના લીધે 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને રાજ્ય સરકારે મેડિકલ નેગ્લિજન્સથી પણ આગળનું કૃત્ય ગણ્યું છે। અને ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂત, હવે તમે શું કહેશો? નિર્લજ્જની જેમ હસતા હતા, હવે કાયદેસરની કાર્યવાહીનું ચાબુક આપના પર વાગ્યું છે। અત્યાર સુધી કહેતા હતા કે સરકારે કોઈ પગલાં નથી લીધા, હવે કહો શું કહેતા હતા તમે? ગરીબોની લાશ પર નાણાં રળવાનો આખો ખેલ જે ખેલવામાં આવ્યો એનો પર્દાફાશ થયો છે, ત્યારે રાજ્ય સરકારનું આ ત્રિસ્તરીય કાર્યવાહીનું ચાબુક ચાલ્યું। ત્યારે ગરીબોના મોત પર અને ત્યારબાદ આ ઘટના પર નિર્લજ્જની જેમ હસતા હતા। કાયદેસરની કાર્યવાહીની વાત તેમના દ્વારા કરવામાં આવતી હતી, હવે રાજ્ય સરકારનું તેમના પર ચાબુક ચાલ્યું છે। 2 અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। પરિવારનો આક્રંદ, પરિવારના સભ્યોને ખોયા બાદની એ પરિસ્થિતિ અને ત્યારબાદ નિર્લજ્જ હાસ્ય। યુએન મહેતા હોસ્પિટલમાં ખ્યાતિ હોસ્પિટલના દર્દીઓને લવાયા। ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં ભોગ બનનાર દર્દીઓની તપાસ શરૂ કરવામાં આવી। 15 જેટલા દર્દીઓને યુએન મહેતા હોસ્પિટલ લવાયા અને યુએન મહેતા હોસ્પિટલમાં તમામ દર્દીઓની તપાસ, જેમાં કાર્ડિયોલોજિસ્ટમાં પ્રાઇમરી ચેકઅપ કરવામાં આવશે। અત્યારે અમારી પાસે 15 જેટલા દર્દીઓ ખ્યાતિ હોસ્પિટલથી અહીંયા આવ્યા છે। અત્યારે અમારા કાર્ડિયોલોજિસ્ટના અંદરમાં એમની પ્રાઇમરી ચેકઅપ થશે, એ પછી આગળ એમની શું સારવાર કરવી એ નક્કી થશે। એમને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનથી અહીંયા લાવવામાં આવે છે એમની ટીમ તરફથી। અત્યારે તો હાલ એમનું પ્રાઇમરી ચેકઅપ થશે, પછી કંઈ સારવારની જરૂર હશે તો કરવામાં આવશે। એ અમારા કાર્ડિયોલોજિસ્ટ જે નિષ્ણાંત છે એ નક્કી કરશે। અત્યારે હજુ હાલ અમારા કાર્ડિયોલોજિસ્ટ તપાસ કરી રહ્યા છે, એટલે હજુ એની માહિતી આપણે નહીં આપીશું। એટલે હાલ અત્યારે તો એમની તપાસ છે, શું એમની સારવાર કરવી, કોઈને શું તકલીફ છે, આગળ દાખલ થવાની જરૂર છે, કોઈ ટ્રીટમેન્ટની જરૂર છે, એ પ્રાઇમરી તપાસ પછી જ કહી શકાશે। અને આ પાપ બાદ મેડિકલ માફિયાનો હવે પર્દાફાશ થશે। વસ્ત્રાપુર પોલીસ મથકે તમામ દર્દીઓને લાવ્યા અને નિવેદન તેમના લેવામાં આવ્યા। દર્દીઓ અને તેમના પરિવારજનોએ પોતાની વેદના અહીંયા કહી અને આ સાથે ગુજરાત ફર્સ્ટ પર પરિવારે બળાપો પણ ઠાલવ્યો। ખ્યાતિ હોસ્પિટલના આ કાંડના પીડિતોને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લવાયા। કે તમને શું થાય? મેં કીધું થોડું અધ્યાત્મમાં દુખાવતા, થોડું કોક દાડા સાથીમાં દુખો છો તે બસ કે હાર બધું અમને તમારી દવા કરીશું અને આ જગ્યાએ આવજો, અમે તમને કાલે સવારે 9:30 લઈ જઈશું કે પછી કીધું સારું આવી ગયું, પણ
આ તો જ્યાં છે તો સારું પેલો હરિયા ગાલી કર્યું. એમ કહેતા હતા એ અમને કશું પૂછ્યું જ નહીં કે તમને શું તકલીફ છે, શા કારણે. સીધું આમના ડૉક્ટરો હલાયા સાહેબો તેમને એટલું પૂછ્યું કે તમારા આયુષ્માન કાર્ડ હે? અમે કહ્યું ના, અમારા આયુષ્માન કાર્ડ નહીં. અમારા આયુષ્માન કાર્ડ કાઢી દીધું. સ્પોટ કાઢી નાખ્યું. અને પછી અમારે લોહીનો રિપોર્ટ લઈ લીધો અને સોનોગ્રાફી કરાવી. સોનોગ્રાફી કરાવીને અમને બધાને એક રૂમમાં બેહાર્યા. પછી 3 વાગ્યાથી અમારે બધાની વારા પરથી સારવાર કરી. પછી અમને કોઈ પૂછ્યું નહીં કે તમારે શું તકલીફ છે, શા કારણે તમને અહીં મેલ્યા, એવું કશું પૂછ્યું નહીં. કાલે નાખ્યું હતું, પરમ દિવસ નાખ્યું હતું, 11 પરમ દિવસ ફાધર થાય છે. ફાધર થાય છે અમારા. હાજર હતા, ડોક્ટરો જોયા, બરોબર. ગામના 200 માણસો હતા કેમ્પમાં. પણ હવે 18 માણસો તો આગળ લઈ જાય, કારણ ગાડી 18 ની હતી. લઈ જવા તો બધાને જ હતા. 18 જણા લઈ જાય. એમ જઈને ત્યાં મને તપાસ કરી અને જોઈ અને પછી મને પૂછ્યું કે આ ચક્કર આવતા હતા અને આ હૃદયમાં ધબકારા મારતા હતી, એવું કીધું મેં. આ ઢેચરનું એકલું હતું ત્યાં તો આ દગ થઈ આ થઈ. એટલે હવે ડૉક્ટરને કહેવું પડે કે ભાઈ તમારા હંગાત માણસ નથી, તમારે આ ના કરાય, તમારા હંગાત માણસ બોલાવી લ્યો. એમને હોનું કરી દેવાય, ઘરનાની સલાહ લેવી પડે ને, પાછું ત્યાં મેળ દેવાય. આ 2 ઓફ થઈ જાય, મમ્મી ઓફ થઈ જાય હોય તો આલી દવાઈ નથી આલી, ના ફેર ઓપરેશન કરી દીધું હોય. પછી અમે સાથે અમને ગોદરા આલી દીધો. એ લોકો એવું કહેતા હતા કે તમને જો જે તકલીફ હશે એ બધીનો ત્યાં તમને દવા મળી જશે, ત્યાંનું તમને નિવારણ થઈ જશે, એ રીતનું એમને કીધું હતું. એટલે પેશન્ટો એ કીધું સારું, તો એ લોકો બેસી ગયા ગાડીમાં. પણ આ તો ગયા તરત જ એમને પછી ઓપરેશનમાં જ લગાવી દીધા. જમાડી બબાને એમને ઓપરેશનના અંદર જ લઈ ગયા. તો એમને તો પેલા બોરિસના જે હતા ને કેમ્પ લાગ્યો હતો ત્યાં તો ના જ પાડી દીધી કે ના, એ લોકોને નહીં લઈ જાય. અને મહેસાણા જિલ્લામાં 20 જેટલી હોસ્પિટલો હવે શંકાના દાયરામાં આવી છે. 20 હોસ્પિટલોમાં PMJY યોજનામાં ગોટાળાની આશંકા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કારનામા બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે. મહેસાણામાં કલેક્ટર, DDO અને આરોગ્ય અધિકારીની પણ બેઠક યોજાઈ. ખાનગી હોસ્પિટલને 14 મહિનામાં ₹111 કરોડનું ચૂકવણું થયું, જ્યારે એની સામે સરકારી હોસ્પિટલોને માત્ર 11 કરોડનું ચૂકવણું થયું. સરકારી આયુષ્માન યોજના ખાનગી હોસ્પિટલો માટે કમાવ દીકરો સમાન છે, ત્યારે 20 હોસ્પિટલની સામે નજીકના સમયમાં ઉલટ તપાસ પણ કરવામાં આવી શકે. આ સાથે બ્લેકલિસ્ટ અને પેનલ્ટી સહિતના નિર્ણય પણ લેવાઈ શકે. પ્રાથમિક તપાસ તો ચાલુ છે. હવે કલેક્ટર સરના લેવલે જો એક ડિસ્ટ્રિક્ટ લેવલ મીટિંગ થાય છે, રિવ્યુ મીટિંગ, તો એમાં એના સામે શું કાર્યવાહી લેવામાં આવશે એનો નિર્ણય થશે. ઓલરેડી 2-3 વાર ડૉક્ટર્સને નોટિસો પણ પાડી દીધા છે અને એના પછી પણ જ્યારે સુધી ડ્યુ ડિલિજન્સ ફોલો નથી થઈ રહી, આ રૂલની સામે આ લોકો કશું કાર્યવાહી નથી કરી રહ્યા, યા અપડેટ મુજબ જો અહીંથી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે એની મુજબ આ લોકો નથી ચાલતા, તો એટલા માટે થોડી સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ જો કાર્યવાહીની વાત કરીએ તો ઇટ કેન રેન્જ ફ્રોમ રિકવરી, જો એમાઉન્ટની રિકવરી છે એ, અને એની સામે બહુ અગર ગેરરીતિ યા ઇગ્નોરન્સ પ્રશ્ન આવશે તો એને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવશે. એમાં નાની મોટી પ્રાઇવેટ હોસ્પિટલ્સ છે, તો એવી પ્રકારની હોસ્પિટલ્સનો રિવ્યૂ ચાલુ છે અને હવે ટીમનો તપાસ પણ ચાલુ છે. અને હવે બુલેટિનમાં વાત કરીશું વાવ વિધાનસભાની પેટા ચૂંટણી. આ પેટા ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. વાવમાં અંદાજિત 70% વધુ મતદાન થયું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મતદાન પૂર્ણ થતાં જ ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થયું. વાવ, સુઈગામ, ભાભર આ તમામ તાલુકાના 321 જેટલા બૂથ પર મતદાન થયું. પાલનપુરના જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં EVM રાખવામાં આવશે અને હવે આગામી 23 નવેમ્બરે મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે. તો બનાસકાંઠાની વાવની આ પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે બીઓ ગામના મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને મતદાન કર્યા બાદ સ્વરૂપજી ઠાકોરે મીડિયા સાથે વાત કરતા ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. અમને આ વખતે 100% વિશ્વાસ છે અને મતદારો પણ સ્વયંભૂ મતદાન કરી અને કમળને જીતાડવા માટે ખૂબ જ આતુર છે અને અત્યારથી જ જે હવન થતો હોય, હવનમાં ભાગ લેતા હોય, એ રીતે લોકો આવી
અને મતદાન કરી રહ્યા છે. લોકોની માગ છે કે આ વખતે અમારે કમળ ખીલાવવું છે, તો કમળ ખીલાવવા માટે લોકો આતુર છે અને લોકોને વિશ્વાસ છે કે અમે સ્વયંભૂ ત્યાં મતદાન કેન્દ્રમાં પહોંચી અને મતદાન કરશું. મતદાનની પણ મહાદાન કરેલા છે અને મહાદાનનું પુણ્ય દરેકને મળી રહે. ચાલુ સરકારમાં દરેક જ ભાગ લે. ચાલુ સરકાર હોવાથી ચાલુ સરકારમાં કમળ ખીલાઈ અને જરૂરિયાતના કામો જેવા કે રોડ રસ્તા છે, પાણીના પ્રશ્નો છે, આરોગ્યના પ્રશ્નો છે, રોજગારીના પ્રશ્નો છે, એવા દરેક અન્ય નાના મોટા પ્રશ્નોને લઈ અને લોકોએ સ્વયંભૂ નક્કી કર્યું છે કે આ વખતે મહાદાન કરવું છે. મતદાન એટલે મહાદાન. તો વાવ વિધાનસભાની આ પેટા ચૂંટણીમાં વટની લડાઈ. કોંગ્રેસના આગેવાન ઠાકરસિંહ રબારીએ પણ મતદાન કર્યું અને પોતાના મત વિસ્તાર આકોલી ગામમાં તેમણે મતદાન કર્યું. કોંગ્રેસનો ઉમેદવાર જીતશે તેવો તેમણે પર વિશ્વાસ વ્યક્ત કર્યો. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર. ગુલાબસિંહ રાજપૂતે સ્વરૂપજીની સાથે હાથ ન મિલાવ્યો. મુરીખા ગામમાં સામસામે આ બંને ઉમેદવારો આવ્યા અને ગામમાં પ્રવેશતાની સાથે જ ગુલાબસિંહને થઈ ગયો સ્વરૂપજીનો ભેટો. સ્વરૂપજીએ હાથ તો લંબાવ્યો પણ ગુલાબસિંહે હાથ જોડી આગળ વધી ગયા. ગુલાબસિંહ હાથ જોડી બોલ્યા, ગુલાબ આવશે અને હેટ્રિક મારશે. તો બનાસકાંઠામાં વાવની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ. અપક્ષ ઉમેદવાર માવજી પટેલે ગુજરાત ફર્સ્ટની સાથે ખાસ વાતચીત કરી. ચૂંટણીમાં માવજી પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર પર હું ભારે પડીશ એવો વિશ્વાસ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો. આ સાથે 2022માં બંને ઉમેદવારોને જાકારો મળ્યો છે. ભાજપ અને કોંગ્રેસને માવજી પટેલે આપી ટક્કર. ભાજપ કહેતો તો અમે જીતશું, બાકી અમે કાર્યકર્તા ભાજપના નતા કહેતા કે અમે ભાજપ સ્પષ્ટ કહેતા હતા કે આ કેન્ડિડેટને તમે મૂકશો તો હારશો. કારણ કે કેન્ડિડેટ ક્યાગ્રા હોય છે, સમજ્યા કે જાતિનો નથી, એ કોઈ વ્યક્તિનો છે કેન્ડિડેટ. અને એના માટે કરીને ઠાકોર સમાજે પણ બહુ હિંમત કરી છે. બાકીના ભાજપ વિચારસરણીવાળા જે કંઈ લોકો હતા એ લોકોએ પણ વિચાર બદલ્યો છે, દલિતોએ પણ વિચાર બદલ્યો છે, માલધારીઓએ પણ બદલ્યો છે, સર્વ સમાજે વિચાર બદલ્યો છે કે આ થઈ રહ્યું છે આ એક વ્યક્તિનો માણસ છે, એ કોઈ પાર્ટીનો માણસ નથી. અને એટલા માટે લોકોએ કીધું છે, બાકી કોઈ સમાજ માટે સવાલ નથી. ઠાકોર સમાજમાં ઉમેદવાર ઘણા હતા, ઇતર કોમમાં હતા, સર્વ સમાજમાં હતા. કોઈ એવો નહોતો કે જ્યાં કેન્ડિડેટ એમની પાસે ન હોય. આ બધા કરતા સક્ષમ કેન્ડિડેટોને ઓવર કર્યા છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં બરાબરનો જંગ આ વખતે જામ્યો. સાંસદ ગિનીબેન ઠાકોરે પણ મતદાન કર્યું. ભાભર અબાસના ગામે મતાધિકારનો તેમણે ઉપયોગ કર્યો. મતદાનને જઈ ગ્રામજનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ત્યારે ગુજરાત ફર્સ્ટ પર મતદાનને લઈને પડે પડની ખબર અમે આપ સુધી પહોંચાડી. ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી ભાભરના આ ગામમાં, જ્યાં ગેનીબેન ઠાકોરે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કમળ ઉપર ગુલાબ ભારે પડશે અને અમારો જે વિજય છે એ નિશ્ચિત છે. મતદાનના મથકોની મુલાકાત લેતા અને મતદારોનો ઉત્સાહ જોતા એટલે 23 તારીખે પરિણામ આવશે ત્યારે અમારો વિજય વરઘોડો અને અબીલ ને ગુલાલના જશ્નના ભાગીદાર એ વાવ વિધાનસભાના સર્વ સમાજના મતદારો થશે એવો મને મારા મતદારો ઉપરના વિસ્તાર ઉપર પૂરો છે. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું વાવ બેઠક પર નિવેદન સામે આવ્યું. વાવ બેઠક પર ખૂબ જ ઉત્સાહભેર મતદાન ચાલી રહ્યું છે. પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું 10 વર્ષનો ગેપ રહ્યો, પરંતુ હવે લોકો ભાજપને જ મતદાન કરશે. ચૂંટણી એ કાંટાની ટક્કરે જ હોય, પણ વાવ પૂરા ક્ષેત્રની અંદર હું પ્રવાસ કર્યો છે. દરેક લોકો ચૂંટણીને એક પર્વ તરીકે સ્વીકારી રહ્યા છે. આ વખતની ચૂંટણી એ સમરસતાના દિશા તરફ જઈ રહી છે. તો આ સમરસતાએ નક્કી કર્યું હતું કે અમારે ભાજપના ઉમેદવાર દરેક સમુદાય લોકો સાથે છે. અત્યારે જે ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે, ગામે ગામ લોકો સક્રિય દરેક સમાજના અગ્રણીઓ સાથે મળીને મતદાન કરી રહ્યા છે. આ મતદાન એ સૂચવે છે કે હવે આવનારા સમયમાં પોતે પોતાનું પ્રતિનિધિ એ જાતે પસંદગી કરવા માટે ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર સારા યુવાન એકદમ નમ્ર એને લાવવા માટે બધાએ કમર કસી છે. અને તો વાવ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ 192 મતદાન કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલિંગ સ્ટેશન પર મતદાન થયું.
વાવ વિધાનસભા વિસ્તારમાં જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી વાવ પોલીસ સ્ટેશન પ્રાથમિક શાળા ખાતે બૂથ નંબર 7ને આદર્શ મતદાન મથક તરીકે ઊભું કરાયું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે આ મતદાન મથકની મુલાકાત લઈ તમામ સ્થિતિનું નિરીક્ષણ કર્યું. સમગ્ર વાવ વિધાનસભા મત વિસ્તારમાં આજે જ્યારે મતદાન ચાલી રહ્યું છે ત્યારે ખૂબ જ શાંતિપૂર્વક અને ઉત્સાહભર્યા વાતાવરણમાં લોકો લોકશાહીના પવિત્ર પર્વમાં સહભાગી થઈ રહ્યા છે. આજે 1 વાગ્યા સુધીમાં અંદાજિત 39% જેટલું મતદાન થયું છે અને સુઈગામ, ભાભર અને વાવ તાલુકાના તમામ નાગરિકોને, તમામ મતદારોને બોડી સંખ્યામાં મતદાન કરવા માટે અને પોતાનો જે આ હક છે, ફરજ છે એ નિભાવવા માટે સૌને હું વિનંતી કરું છું. અને વાવ વિધાનસભાની ચૂંટણીમાં પોલીસે પણ માનવતા મહેકાવી એવા દ્રશ્યો સામે આવ્યા, જ્યાં થરાદ પોલીસે વિકલાંગ મતદારને મતદાન મથક સુધી પહોંચાડવામાં મદદ કરી અને સરાહનીય કાર્ય આ પોલીસનું સામે આવ્યું. વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું હતું ત્યારે કોઈ પણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહે એ માટે પોલીસે વિકલાંગ મતદારને પણ મતદાન મથક સુધી પહોંચાડી અને માનવતા મહેકાવી. તો પોલીસે માનવતા મહેકાવતો આ એક વિડીયો સામે આવ્યો. કોઈ પણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહે તેના માટે પોલીસ સજ્જ. અને બોપલમાં MICના વિદ્યાર્થીની હત્યા કેસમાં એક મોટો ખુલાસો થયો છે. સરખેજનો પોલીસ કોન્સ્ટેબલ જ આ વિદ્યાર્થીનો હત્યારો નીકળ્યો. વિરેન્દ્ર પઢેરિયા નામના પોલીસકર્મીએ જ હત્યા કરી હતી અને હત્યા બાદ આરોપી પોલીસકર્મી પંજાબ ભાગી ગયો હતો. MBAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની તેના દ્વારા હત્યા કરવામાં આવી હતી. બોપલ ફાયર સ્ટેશન પાસે કાર ચાલકની સાથે બોલાચાલી થઈ અને કાર ચાલકે ઉશ્કેરાઈ વિદ્યાર્થી પર છરાથી હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો અને સારવાર દરમિયાન આ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. છરાથી હુમલો કર્યા બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થયો અને આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ. મૃતક પ્રિયાંશુ જૈન મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો અને સરખેજનો પોલીસ કોન્સ્ટેબલ જ આ ઘટનામાં વિદ્યાર્થીનો હત્યારો નીકળ્યો. તો સુરતમાં સેટેલાઇટમાં જીમ અને સ્પામાં આગને લઈને આરોપીને રિમાન્ડ માટે પોલીસ હવે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી શકે છે. આરોપીના રિમાન્ડ માટે પહેલા પોલીસે નીચલી કોર્ટમાં અરજી કરી. આરોપીના રિમાન્ડને લઈને 14 નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. જોકે નીચલી કોર્ટમાં આરોપીના રિમાન્ડ નામંજૂર કરતા હવે કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરવામાં આવી છે, જેને લઈને આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે. આરોપી વસીમ ચૌહાણ, શાહનવાઝ, હારૂન મિસ્ત્રી, દિલશાહના રિમાન્ડ માટે પોલીસે કવાયત હાથ ધરી. અને સુરતમાં દિવ્યાંગ બાળકી પર દુષ્કર્મ કરનારને કોર્ટે સજા ફટકારી છે. ઘટનાના 2 વર્ષ બાદ સુરત કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી. 27 વર્ષના આરોપીએ 14 વર્ષની દિવ્યાંગ બાળકી સાથે દુષ્કર્મ કર્યો હતો અને હવે સજા આપી. આરોપી દિનકર કોળીએ 18 જુલાઈ 2022ના રોજ આ દુષ્કર્મ કર્યું હતું. બળાત્કાર બાદ કિશોરીને મારી નાખવાની ધમકી પણ આરોપી દ્વારા આપવામાં આવી હતી. ત્યારે દિવ્યાંગ બાળકીને ગાર્ડનમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અને સુરતના કાપોદ્રામાં યુવતીના આપઘાતના મુદ્દે પોલીસનો ખુલાસો સામે આવ્યો છે. સિદ્ધકુટીરોવાળા પાસે યુવતીનો મૃતદેહ મળી આવ્યો. તપાસ કરતા રાત્રે 3:30 વાગ્યે યુવતી ઘરેથી નીકળી અને રિક્ષા ચાલક પાસે મોબાઈલ માંગી કાના પરમારને કોલ કર્યો હતો. આ બાદમાં કાના પરમાર અને રોહિત યુવતીને મળવા માટે હોટેલ લઈ ગયા. મોટા વરાછા ખાતેની હોટેલમાં 1 કલાક જેટલો સમય આ ત્રણેય રોકાયા, જે બાદ યુવતીને કાપોદ્રા ખાતે મૂકી અને ફરાર થઈ ગયા. આરોપી કાના પરમારના મૃતક યુવતી જોડે શારીરિક સંબંધો પણ હતા અને શારીરિક સંબંધ બાંધવા તે દબાણ કરતો હોવાનો ખુલાસો થયો. હકીકત એવી છે કે આ કાનાબુધા પરમારનાઓને આ બેન સાથે સંબંધ હોય અને તેને સંબંધ બાંધવા માટે અવારનવાર બળજબરી કરતા હોય અને લાલચ આપતા હોય અને ધમકી પણ આપતા હોય અને તે પોતે આરોપી પોતે પણ લગ્ન કરેલ હોય, જેથી આ સંબંધ લાંબો ટકી શકે તેમ ન હોય તેનું માઠું લાગી આવતા આ મરણજના બેને તાપી નદીમાં પોતાની જીવન ટૂંકાવી દીધેલ. આ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ગુનાની તપાસ
સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી સાહેબનાઓ કરી રહેલ છે અને ગુનો રજીસ્ટર થયાના ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી કાનો બુધા પરમાર તથા રોહિત જગદીશભાઈ ધુમાડિયા નાઓની અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. અને સુરતના બેફામ કાર ચાલકે ઝઘડો રોકવા ગયેલી પોલીસ કર્મી પર જ કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો. ભેસ્તાનમાં માથાભારે શખ્સો જાહેરમાં ઝઘડો કરતા હોવાથી લોકોના ટોળા ભેગા થયા હતા, જેને વિખેરવા જતા આ બનાવ બન્યો હતો. માથાકૂટના પગલે ભેસ્તાન પોલીસની પીસીઆર વેન ઘટના સ્થળે પહોંચી ત્યારે ટોળાને વિખેરવા જતા એક શખ્સે પોલીસની સાથે માથાકૂટ કરી. ત્યારબાદ આક્રોશમાં આવી આરોપીએ સ્કોર્પિયોથી પોલીસની પીસીઆરને ટક્કર મારી અને પોલીસકર્મી પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ભેસ્તાન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોંઘીદાટ હોટલમાં જમવા જતા પહેલા 100 વખત વિચારી લેજો, કેમ કે આવી હોટલોને માત્ર અને માત્ર કમાણીમાં જ રસ છે. એમને તમારા સ્વાસ્થ્યની બિલકુલ પણ નથી પડી અને એની સાબિતી આપે છે રાજકોટની નામાંકિત સરોવર પોર્ટિકો હોટેલ, કે જેનો આ કિસ્સો. મસમોટી આ હોટલમાં એક ગ્રાહકને છાશમાંથી ઈયળો મળી આવી ત્યારે આ હોટલમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જેનિશ કડેચા નામના ગ્રાહક સેમિનાર બાદ ભોજન લઈ રહ્યા હતા અને ત્યારે જ ભોજનની સાથે પીરસાયેલી છાશમાંથી ઈયળો નીકળતા ઉહાપોહ મચી ગયો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે જેનિશે જ્યારે આ વાતની જાણ હોટલના સ્ટાફને કરી તો હોટલનો સ્ટાફ પણ લાજવાને બદલે ગાજ્યો. અને વડોદરાના સાંદરણા ગામે વૃક્ષો કાપી નાખતા વિવાદ સર્જાયો. ગૌચરની જમીનમાં 150 જેટલા વૃક્ષો કપાયાનો જાગૃત નાગરિક દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. ગામના સરપંચે લાકડાના વેપારી સાથે મળી અને વૃક્ષો વેચી નાખ્યાનો તેમના દ્વારા આક્ષેપ લગાવાયો. ત્યારે વૃક્ષો 30 થી 35 વર્ષ જૂના હોવાનો જાગૃત નાગરિકનો દાવો છે. અમારા ગામની ગોચરની જમીન જે સરકારશ્રીની માલિકીની છે, જે છેલ્લા 1 માસના સમયગાળા દરમિયાન 10મા મહિનામાં આશરે સરકારની નાયબ કલેક્ટરની મંજૂરી સિવાય 150 થી વધારે વૃક્ષો કપાઈ ગયા છે. 25 થી 30 ટેમ્પા જેટલા માલ ભરાઈ ગયો છે. બોડાના અને ગ્રામ પંચાયતના સરપંચને બધા મળી અને વગર પરમિશને કટિંગ થયેલ છે. બોડાના વન વિભાગ અધિકારી છે, ફોરેસ્ટ ઓફિસર કરજણના, જે અમને અમારા ગામના ભોળા વ્યક્તિઓને એવું કહેતા હતા કે ગામની પરમિશન મળી ગઈ છે આગળથી મામલતદાર સાહેબની અને અમે વૃક્ષો કાપીને અહીં આગળ નીલગીરી રોપવાના છે. તો આ કઈ રીતના ન્યાય છે? જો મોટા મોટા વૃક્ષો 30-35 વર્ષ જૂના વૃક્ષો કાપી અને નવા છોડ રોપણ કરશે તો એ છોડનો ઉછેર કોણ કરશે? અને 100 નંબર પર ફોન કર્યા પછી પ્રવીણસિંહ રાઠવાનો કોન્ટેક્ટ કરવાનો મને કહ્યું. મેં પ્રવીણસિંહ રાઠવાનો કોન્ટેક્ટ કર્યો તો પ્રવીણસિંહ રાઠવાએ ટેમ્પાવાળા સાથે વાત કરી, ડ્રાઈવર સાથે. એ બાબતે તો જો મને કોઈ જાણ છે નહીં. હા, 1.5 વર્ષ પહેલાં એ લોકોએ પરમિશન માંગી હતી પણ પંચાયતમાંથી પરમિશન આપી નથી ઝાડ કાપવાની અને એના એક પણ પૈસા અમારી પંચાયતમાં અમે જમા દીધા નથી. અને વડોદરાના સામા સાવલી રોડ પર કોમ્પ્લેક્સમાં આગ લાગી. સિદ્ધાર્થ અલેક્ષી કોમ્પ્લેક્સમાં ટ્રીગો પિઝા રેસ્ટોરન્ટમાં આગ લાગી અને આગના પગલે કોમ્પ્લેક્સના દુકાનદારોમાં અફરાતફરીનો માહોલ. રેસ્ટોરન્ટમાં આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે અને ભારે જહેમતે ફાયરની ટીમ ત્યાં પહોંચી અને આગને કાબૂમાં લીધી. ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં અચાનક જ ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આગ એટલી વિકરાળ હતી કે પ્લાન્ટમાંથી કાળા ડિબાંગ ધુમાડા જ નજરે ચડ્યા. જોકે આગના પગલે કંપનીના કામદારોને પ્લાન્ટની બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો. ગુજરાત બોર્ડર પર ફરી એકવાર બસ પર પથ્થરમારો. આબુ જતા મુસાફરોની બસ પર વહેલી સવારે પથ્થરમારો કરવામાં આવ્યો. અંબાજીથી આબુ રોડ વચ્ચેના છાપરી પાસેનો આ બનાવ છે. ગુજરાત ટ્રાવેલ્સની બસ પર વહેલી સવારે પથ્થરમારાની આ ઘટના સામે આવી છે, જેમાં બસના 2 કાચ તૂટ્યા. ડ્રાઈવરે સમય સૂચકતા દાખવતા મુસાફરો સહી સલામત છે. कितने पत्थर मारे थे? दो पत्थर मारे, 2 कांच फूटे, 2 पत्थर मारे. तो फिर आपने पुलिस को इतला की? नहीं, मैं वहाँ से निकल गया. मैंने दूसरे पे पत्थर मारे तो निकल गया. फिर कितने पैसेंजर बैठे हुए थे? पैसेंजर तो ज़्यादा नहीं थे, सब आगे बैठे, पीछे को था नहीं.
અને આ તરફ સુરતમાં રેલવે ટ્રેક પર ગંભીર અકસ્માતની એક ઘટના સામે આવી. સચિન અને ભેસ્તાન રેલવે ટ્રેક પર 3 મિત્રોના મોત નીપજ્યા. યુપીના પ્રમોદ નિષાદ, વડકુ નિષાદ અને દિનુજ નિષાદનું મોત નીપજ્યું. ત્રણેય પરપ્રાંતીય યુવકો નોકરી કરવા માટે સુરત આવ્યા હતા. રેલવે પોલીસને પેટ્રોલિંગ સમયે ટ્રેક પર મૃતદેહ મળી આવ્યા અને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. सर ये गांव पे थे, दिवाली करके आए थे. यहाँ पे ड्यूटी पता किया था 1-2 दिन यहाँ सचिन में बर्फ फैक्ट्री में, तो उनको ड्यूटी न मिलने पे ये गांव चले कह रहे थे गांव जा रहे हैं. तो सर 3 लोग थे, तो तीनों का ट्रेन पे एक्सीडेंट हो गया. तो 2 तो कल मिल गए थे, आज की एक की डेड बॉडी आज मिली है. कहाँ से कहाँ जा रहे थे? सर ये इधर सचिन से जा रहे थे यूपी कानपुर. सर वहाँ जा रहे थे गाँव अपने. वो जानकारी हमको तो नहीं पता था, हमको गांव से जानकारी पता चला. कल मालूम पड़ा था कि 3 लोग हैं, 3 लोग में 2 को मिली है. तो हम लोग सोचे कि तीसरा से वो घबरा गया, वो तो चला गया होगा. तो उसको भी आज पता चला कि बॉडी में उसमें कपड़े में पहचान में आया है. जब जान घर में उसके मम्मी पापा हैं, एक भाई है छोटा, एक उसकी बहन है. एक की तो बहन की शादी हो गई है. 2 बहन थे, 2 भाई थे, एक एक्सपायर हो गया, एक की शादी हो चुकी, 2 बच्चे हैं. અને આ તરફ મહેસાણામાં પણ ટ્રેન અકસ્માતની એક ઘટના સામે આવી છે, જેમાં ટ્રેનની અડફેટે આવતા 2ના મોત નીપજ્યા. રેલવે ફાટક પાસેની આ ઘટના દિવ્ય અને તરુણ પરમાર નામના 2 કિશોરના મોતની ઘટના સામે આવી. મહેસાણા સિવિલમાં બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાયું. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. અને રાજકોટમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર વર્તાઈ. જર્જરિત વોકળાના અહેવાલ બાદ તંત્રએ પગલાં લીધા. મહાનગરપાલિકાએ જર્જરિત વોકળાનું નવીનીકરણ માટે બજેટ ફાળવ્યું. જર્જરિત વોકળાનું રિપેરિંગ કરવામાં આવશે અને સર્વેશ્વર ચોકના વોકળાનું નવીનીકરણ માટે ખાતમુહૂર્ત થયું. વોર્ડ નંબર 7માં યાજ્ઞિક રોડ ઉપર આવેલ સર્વેશ્વર ચોકમાં એક દુર્ઘટના બની હતી. એમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને 40થી વધુ લોકો ઇન્જર્ડ થયા હતા. આ વોકળાઓ 40 વર્ષ પહેલાં આ વોકળો બનેલો હતો. શિવમ કોમ્પ્લેક્સ 1 અને શિવમ કોમ્પ્લેક્સ 2 એમાંથી કન્વર્ટ થઈ અને યાજ્ઞિક રોડ થઈને વોકળામાં પાણી જતું હતું. આ દુર્ઘટના બન્યા બાદ મહાનગરપાલિકાએ આખી કન્સલ્ટન્ટની ટીમ બનાવી હતી. આ કન્સલ્ટન્ટને હાયર કરીને બેસ્ટમાં બેસ્ટ ડિઝાઇન કેવી રીતે બને કે જેથી કરીને આવનારા 50-60 વર્ષનું પ્લાનિંગ કરીએ અને કોઈને મુશ્કેલી ન પડે અને સંપૂર્ણપણે આધુનિક ડિઝાઇનથી આ વોકળાની ડિઝાઇન કરવામાં આવી છે. 18 મહિનાની અંદર આ વોકળોનું કામ, વોકળો તો શબ્દ છે, બાકી આખું એક બોક્સ ગટર બનવાની છે. એની ઉપર પાર્કિંગ મલ્ટી લેવલનું પાર્કિંગ પણ આવનારા દિવસોમાં બનવાનું છે. 4,91,00,000ના ખર્ચે આખો આ વોકળો બને છે અને ભવિષ્યની યોજનાને રાજકોટમાં આ સર્વેશ્વર ચોકમાં ભવિષ્યમાં એવી કોઈ દુર્ઘટના ન બને એને ધ્યાનમાં રાખીને આ કામ આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે. અને આ સાથે બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. અને મહત્વના સમાચાર પર નજર કરીશું. સુરતમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું માનવતાભર્યું એક કાર્ય સામે આવ્યું. અકસ્માતનો ભોગ બનેલી મહિલાને તાત્કાલિક સારવાર અપાવી. શિક્ષણ મંત્રીએ પોતાના જ વાહનમાં મહિલાને હોસ્પિટલ ખસેડી. સરથાણા રિંગ રોડ વિસ્તારમાં મહિલાનો અકસ્માત થયો હતો. ડાયમંડ હોસ્પિટલ પોતાના વાહનમાં જ મહિલાને લઈ જવામાં આવી. અજાણ્યા વાહન ચાલકે આ મહિલાને ટક્કર મારી હતી. સમય ન બગાડતા એમ્બ્યુલન્સ તો 108-10 મિનિટમાં આવી જ જતી હોય, પણ સાવ નજીક હોય તો આપણી કારની અંદર એમને લઈ જવા જોઈએ. પોલીસ કોઈ બાબતમાં તમને હેરાન નથી કરતી. પોલીસ ઉલટાનું તમને અભિનંદન આપશે. તો બસ આ એક મારે સંદેશો, અને આ મેં જે કામ કર્યું છે એ મેં એના ઉપર કંઈ ઉપકાર નથી કર્યો. સરકારની ગાડી હતી, લોકો માટે મેં વાપરી છે, એટલે મેં કંઈ આમાં નવીન કર્યું હોય કે મેં કોઈ ઉપકારનું કામ કર્યું એવું નથી. કંઈ હું નિમિત્ત બન્યો છું. અને પશુધનના રક્ષણ માટે વીમા સહાય યોજના અમલમાં આવી. આઈસીઆઈસીઆઈ, લોમ્બાર્ડ અને રાજ્ય સરકાર વચ્ચે એમઓયુ થયા. ત્યારે કંપની સાથે એમઓયુ કરવામાં આવ્યા. જનરલ ઇન્સ્યોરન્સ 100 પ્રીમિયમ ભરી પશુને વીમા કવચથી સુરક્ષિત કરવામાં આવશે. 14 નવેમ્બરથી 1 મહિના સુધી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે. પ્રતિ પશુપાલક 1 થી 3 વેતરના હોય તેવા મહત્તમ 3 પશુઓ માટે સહાય આપશે. ગાય ભેંસ વર્ગના મહત્તમ 3 પશુઓ માટે સહાય આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છના 50,000 પશુઓને આવરી લેવાશે.
અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગાંધીનગરમાં એક મહત્વની બેઠક મળી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગેવાનીમાં મળેલી બેઠકમાં રાજ્યની તમામ જિલ્લા પંચાયતના પ્રમુખ હાજર રહ્યા. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રશ્નો અને તેની સમસ્યાઓને લઈને ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન મુખ્યમંત્રીને એવી રજૂઆત કરાઈ હતી કે જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેમના સભ્યો પણ ધારાસભ્ય અને સાંસદની જેમ જ ગ્રાન્ટ આપવામાં આવે. સ્વામિનારાયણ ધામ વડતાલ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવ 7મા દિવસે કેન્દ્રીય મંત્રી CR પાટીલ અહીંયા ઉપસ્થિત રહ્યા. વડતાલ મંદિરને 200 વર્ષ પૂર્ણ થતા દ્વિશતાબ્દી મહોત્સવનું અહીંયા આયોજન કરવામાં આવ્યું. વડતાલ બોલાવ્યો એ બદલ નોતન સ્વામીનો આભાર માનું છું, CR પાટીલે કહ્યું. ભાજપે DK સ્વામીને ટિકિટ આપી હતી અને સંસ્કાર સિંચનનું મોટું કામ સ્વામિનારાયણ સંપ્રદાય કર્યું. સ્વામિનારાયણ સંપ્રદાય જે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, નશા મુક્તિ માટે એ પ્રેરિત કરીને જે સફળતાપૂર્વક એમના પ્રયત્નો રહ્યા છે, વ્યક્તિ વિશેષ એના ઘડતર માટેના એમના સફળ પ્રયત્નો રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રમાં પણ એમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. આખા દુનિયામાં કોઈ સંસ્થા મંદિર નિર્માણમાં, વ્યક્તિ નિર્માણમાં અને નશા મુક્તિ સહિત એજ્યુકેશન માટે જે કામ કરે છે એમાં કદાચ સૌથી મોટી સંસ્થાઓ એ સ્વામિનારાયણ સંપ્રદાયની છે. એમના ચરણે વંદન કરીને મેં એમને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જળ સંચય, જન ભાગીદારી, જળ આંદોલનમાં ફેરવવાની વાત કરી છે, જે યોજના બનાવી છે, એમાં એમનો સાથ સહકાર માંગ્યો છે. સ્વામીજીએ પોતે આજે બધા જ ભક્તજનોને, જ્યારે હજારોની સંખ્યામાં ભક્તજનો છે એમની હાજરીમાં સંકલ્પ લેવડાવ્યો હોય એના માટે પણ હું ખૂબ આભાર કરું છું. અને કલોલમાં મહેસૂલ વિભાગે અશાંત ધારાને લઈને નોટિફિકેશન જાહેર કર્યું. વોર્ડની વિવિધ સોસાયટી અને વિસ્તારની સાથે આ નોટિફિકેશન જાહેર થયું. કુંભારવાડો, મહાદેવવાસ સહિતના વિસ્તારોનો અશાંત ધારામાં સમાવેશ થયો. પરિવહનની સુવિધા વધારવા માટે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને અપીલ કરી છે. રાજકોટને મળનારી ટ્રેન વહેલી તકે શરૂ થાય તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી. 1 વર્ષ પહેલા 6 ટ્રેનની જાહેરાત કરવામાં આવી હતી. ટ્રેન હજુ ન મળતા લોકો ટોણા મારે છે એવું પણ રામ મોકરિયાએ જણાવ્યું. તો રાજકોટને વહેલી તકે ટ્રેન મળે તેના માટે તેમના દ્વારા અપીલ કરવામાં આવી. રાજકોટની જે જરૂરિયાત છે કે સાહેબ આપ રજૂઆત કરો અને અમારી રેલવે પટરી એમને આઈડલ પડી છે, એમાં વધુ મેમો ટ્રેન આવે, બીજી ટ્રેન આવે. અગાઉ કંઈક ઉઘરાણી કરેલી છે, 100 ટ્રેનો આવવાની હતી એને 2 વર્ષ થઈ ગયા. પત્રકારો મને ફોન મારે છે કે તમે વારંવાર જાહેરાત કરીને ટ્રેનો કેમ નથી આવતી. એની જવાબદારી જે કંઈ છે એ આપ અશ્વિનીજી આપ સાહેબની છે. જ્યાં કંઈ અટકતું હોય ત્યાં રૂપાલા સાહેબને કહો, અમારું સત્ર ચાલુ થાય અમને કહો, અમે આગળ ઉપર ફોલોઅપ કરીએ. પણ આ હાઈવે ઉપરનું જે ભારણ છે એ ઘટાડવા માટે રેલવે ટ્રેક છે, ગુજરાત બાજુના આગળ યુપી બિહારમાં જેનો ઉપયોગ થાય છે એમ અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જામનગર જે ટ્રેક છે સોમનાથ, એનો બરાબર સદુપયોગ થાય ને એના પૈસાનું વળતર મળે એના માટે તમે દિલથી પ્રયત્ન કરો. મારા પ્રયત્ન ચાલુ છે. અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દમણ અને દાદરા નગર હવેલીની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સેલવાસ ખાતે પહોંચતા એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સેલવાસમાં તેમને સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલ અને સાંસદ કરાબેન ડેલકર સહિતના પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા. देवी और स्वजनों, कल मैंने दमन में अभियारी का भ्रमण किया है. मुझे बताया गया है कि ये अभियारी इको टूरिज्म को बढ़ावा दे रही है. नमोपत सी फ्रंट जाना मेरे लिए एक सुखद अनुभव था. इस क्षेत्र के ऐतिहासिक, सांस्कृतिक और प्राकृतिक धरोहर अत्यंत समृद्ध है. इन धरोहर के कारण ये संघ राज्य क्षेत्र के एक अच्छा टूरिस्ट डेस्टिनेशन बन गया है. मैं पर्यटन को बढ़ावा देने के लिए किए जा रहे कार्य की सराहना करती हूँ. पर्यटन में विस्तार से रोजगार की नई संभावनाओं का सृजन होता है. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 2 દિવસીય દમણ મુલાકાતે છે. ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દીવની મુલાકાત લીધી. INS ખુખરી મેમોરિયલની તેમણે મુલાકાત કરી.
રાષ્ટ્રપતિના આગમનથી દીવવાસીઓમાં પણ ભારે ખુશી. દીવોને દુલ્હનની જેમ શણગાર કરી દેવામાં આવ્યો. અને મહીસાગરના કલેક્ટર નેહા કુમારીના ગેરવર્તનના કેસમાં કલેક્ટર નેહા કુમારીએ વકીલને લઈને ટિપ્પણી કરી હતી. કલેક્ટરે આદિવાસીની સામે ખરાબ શબ્દ બોલ્યા છે. બાર કાઉન્સિલર ઓફ ગુજરાતને પત્ર લખીશું, બ્રિજેશ ત્રિવેદીએ લખ્યું. વકીલ વર્ગને પણ ચપ્પલથી માર ખાવાને લાયક અનપઢ આવા શબ્દો વાપરે છે. કેટલી હદે ગુજરાતના સરકારી અધિકારીઓને આ પ્રકારની ભાષાનો દુરુપયોગ કરવાનો અધિકાર છે. કોઈ પણ ક્રિમિનલ પણ જો સરકારી કાર્યક્રમમાં સરકારી અધિકારી પાસે પોતાની તકલીફની રજૂઆત કરવા જાય તો એનો ક્રિમિનલ ઇતિહાસ નથી જોવામાં આવતો, એની ફરિયાદ જોવી જોઈએ. એ મને ધમકી આપી ગયો, એમની પાસે છે જગ્યા. કોઈ માણસ કોઈ પણ સરકારી અધિકારીની ધમકી આપે જાહેરમાં તો એની ફરિયાદ કરી શકાય. અને ગુજરાતમાં વધુ એક લવ જેહાદની ઘટના સામે આવી છે. રાજકોટમાં વિધર્મી યુવકે 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કર્યું. ઇલિયાસ નામના યુવકે માણાવદરથી સગીરાનું અપહરણ કર્યું. વિધર્મી યુવકે સગીરાનું 2 મહિના પહેલા પણ અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે. સગીરાના પરિવારે માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ઇલિયાસ નામનો વ્યક્તિ શનિવારે બપોરે 12 વાગે મારી દીકરીને ત્યાંથી લઈ ગયો છે. આજે ચોથો દિવસ થયો છે. માણાવદર ગામમાં પોલીસ ચોકી અમે અરજી પણ આપી છે, પણ હજી સુધી કોઈ એક્શન લેવામાં નથી આવ્યું. આજથી 2 માસ પહેલા પણ આ છોકરા ભોગ બનનાર છે તે આરોપી સાથે અગાઉ નાસી ગયેલી, જે અંગેની કોઈ ફરિયાદ રાજકોટ ખાતે દાખલ નહીં થયેલી, ફક્ત અરજી થયેલી. અને ગઈ તારીખ 9 વાગે આ બનાવ બન્યા બાદ ભોગ બનનારના પિતાએ તેઓના મામા કે જો માણાવદર ખાતે રહેતા હતા તેઓને ત્યાં મૂકી ગયેલા. ત્યાંથી ફરી એકવાર ત્યાંથી સગીર છે જે આરોપી સાથે નાસી ગયેલી છે. તો ડ્રાય સ્ટેટ ગુજરાતમાં ફરીથી દારૂબંધીના લીરે લીરા ઉડ્યા. એક વિડીયો વાયરલ થયો છે. રાજકોટના ગોંડલમાં દારૂના નશામાં ચૂર યુવાનનો આ એક વિડીયો સામે આવ્યો, જેમાં એક વ્યક્તિ ગોંડલમાં બધે જ દારૂ મળે છે એવો દાવો કરી રહ્યો છે. આ સાથે પોલીસ પર પણ ગંભીર આરોપ લગાવી રહ્યો છે. જો કે વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે આ નશેડી વ્યક્તિનો કોઈ હિન્દી ભાષામાં ઇન્ટરવ્યુ લઈ રહ્યો છે. 2013નો સાબરમતી જેલ સુગરકાંડ કેસ આરોપી શાકિર નિશાર અહેમદ શેખને જામીન અરજી મંજૂર. ગુજરાત હાઈકોર્ટે 10,000ના બોન્ડ પર નિયમિત જામીન અરજી મંજૂર કરી. કોર્ટે આપેલી છૂટછાટનો દુરુપયોગ ન કરવાની શરતે તેને જામીન મળ્યા છે. પૂર્વ મંજૂરી વિના ભારત ન છોડવા હાઈકોર્ટે હુકમ કર્યો. તો આ તરફ થોડમાં 1 હેક્ટરથી વધુ ખેતી લાયક જગ્યાનો વિવાદ. ખોટી પીઓએના આધારે જમીન પચાવી પાડવાનો કેસમાં વકીલ સહિતના આરોપીના જામીન નામંજૂર થયા. કડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે જમીન અરજી ફગાવી. બનાવટી પાવર ઓફ એટર્ની બનાવવામાં આવી હતી અને ખેડૂત અને એની વાઇફનો ભાગ એમણે પોતે જ ખરીદી લીધો હતો. આ સંદર્ભે વધુ તપાસનો ઓર્ડર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબે કર્યો અને એ પછી નોટરીના નિવેદનમાં 2 નામ ખુલ્યા, જેમાં એડવોકેટ પ્રકાશ શાહ અને એમના ક્લર્ક અંકિત ચાવડાનું નામ ખુલવા પામ્યું, કે જેમાં નિવેદન આપવામાં આવ્યું હતું કે નોટરી દ્વારા કે ફરિયાદની અને એમના વાઇફની સહી પ્રકાશભાઈના કહેવાથી અંકિત ચાવડા અને મેહુલ જાનીએ કરી હતી. આ સંદર્ભે તપાસ અધિકારીએ તેમની અટક કરી છે. એમના રિમાન્ડ માંગ્યા હતા, જે નામદાર કોર્ટે રિજેક્ટ કર્યા છે. અને આણંદના ઉમરેઠમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મનો કેસ નોંધાયો. દિવ્યાંગ યુવતી પર મંદિરના પૂજારીએ દુષ્કર્મ કર્યું હતું. યુવતીને કસુવાવડ થતા મામલો સામે આવ્યો. પોલીસે પૂજારી કામથી વાઘેલાની ધરપકડ કરી. પોલીસે આરોપી પૂજારીને કોર્ટમાં રજૂ પણ કર્યો અને આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. ઉમરેઠના રામતળાવમાં એક મૃતક 1 દિવસની ઉંમરનું એક બાળક મળી આવેલું. તે દિશામાં ઉમરેઠ પીએસઆઈ દ્વારા તપાસ કરાવતા પેનલ ડોક્ટરથી પીએમ કરાવેલું અને ડીએનએ સેમ્પલને કલેક્ટ કરી અને જે ભોગ બનનાર છે તે મળી આવેલી. તેની માતાની ફરિયાદ લઈ અને ભોગ બનનાર જે માનસિક થોડીક અસંતુલિત હતી, તેના ઘેરની બાજુમાં જ એક મંદિરમાં તે ભોજન લેવાના બાને એને બોલાવી અને કાંતિલાલ વાઘેલા નામના એક 63 વર્ષના વડીલે એની સાથે અનેકવાર દુષ્કર્મ કરેલું અને તેનાથી આ બાળક રહેલું
અને જન્મ મૃત હાલતમાં થતાં તેની માતાએ ત્યાં એનો નિકાલ કરેલો. અને સુરતમાં શાળાએ બનેવીના ઘરે લાખોની ચોરી કરી. એક્ટિવા ખરીદી રૂપિયા 20,000 નહીં આપતા તેના દ્વારા ચોરી કરવામાં આવી. કુલ 16.62 લાખની ચોરીની ઘટનામાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી અને હ્યુમન સોર્સના આધારે આ ભેદ ઉકેલ્યો. આરોપીના ઘરેથી તમામ મુદ્દામાલની રિકવરી કરી. દિવાલ તોડી ક્રાઇમ બ્રાન્ચે તમામ મુદ્દામાલ રિકવર કર્યો અને આરોપી જય ભંડારીએ દિવાલમાં ચણતર કરી ઘરેણાં સંતાડ્યા હતા. 20,000 રૂપિયા ના આપવાના કારણે એમને ખોટું લાગતા એમને આ ગુનાને અંજામ આપ્યો. અહીંયા લાવીને એને પૂછપરછ કરતા મુદ્દામાલ બાબતમાં પૂછતા એમને મુદ્દામાલ એમના સુવંદીસ આવાસમાં બેડરૂમમાં જે અભરાઈ છે અભરાઈના ખૂણામાં કાણું પાડી અને ત્યાં મુદ્દામાલ સંતાડી ઉપર સિમેન્ટથી બંધ કરી દીધેલું હતું. જે ક્રાઇમની ટીમ પહોંચતા એમને જાતે આ મુદ્દામાલ બતાવી અને મુદ્દામાલ રિકવર કરેલ છે. જે મુદ્દામાલ ટોટલ 249.78 ગ્રામ એટલે કુલ્લે 16,22,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે. જે ફરિયાદીને હતું કે 5,33,000નો મુદ્દામાલ છે, પરંતુ એ મુદ્દામાલ 16,22,000નો ટોટલ મુદ્દામાલ રિકવર કરેલ છે અને ગુનો ડિટેક્ટ. અને બનાસકાંઠાના કુંભારિયા જૈન મંદિર લૂંટનો કેસ, જેમાં 80 તોલા સોનાની લૂંટમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે જેતવાસ ગામના 2 આરોપીની ધરપકડ કરી. આરોપીએ દારૂ પીધેલી હાલતમાં હોવાની કબૂલાત પણ કરી. અંબાજી પોલીસ અને જિલ્લાની વિવિધ 8 ટીમો દ્વારા ઘટના અંગે તપાસ તેજ કરવામાં આવી. આ કેસમાં ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઈ. અને સાસરિયાઓના ત્રાસથી બોટાદની એક પરિણીતાએ આપઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના પૃથ્વીકાબેને બોટાદના હિરેન જોટાણિયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે સાસરિયામાં પતિ અને પરિવારજનો ટોણા મારી પરેશાન કરી માનસિક ત્રાસ આપતા પૃથ્વીકાએ આ પગલું ભર્યું. તો જામનગરના જામજોધપુર તાલુકા પંચાયત મહિલા પ્રમુખ અને તેના પતિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. શેઠવડાડા ગામે વાહન પાર્કિંગ મામલે બબાલ થતા 4 થી 5 જેટલા શખ્સોએ તલવાર વડે હુમલો કર્યો, જેમાં 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક જામનગરની જીજી હોસ્પિટલ ખસેડાયા. 5 જણાએ हमारी माथे હુમલો करनार, जीव लेना હુમલો करनार કર્યો. જીવ લેવાનો હુમલો કર્યો. એનું કારણ ગાડી પાર્કિંગ રાખી હતી તો એમ કીધું કે અહીંયાથી ગાડી પાર્કિંગ શું કામ કરી. એમાં જામજોધપુર તાલુકા પંચાયતનો પ્રમુખનો બોર્ડ હતો તો ત્યાં ગાડી પાર્કિંગ કરી તો ક્યાંય શું કામ ગાડી ઊભી રાખી. તો હું અંદર બેઠી હતી, હું મારા 2 દેર ને મારા ઘરવાળા, અમે ચારેય સાથે બેઠા હતા. તો અમે ગાડી હજી પાછળ લેવા જાય ને ત્યાં પેલા ગારું કાઢવા માંડ્યા. અને જામનગરમાં પીજીવીસીએલ કચેરી ખાતે કોન્ટ્રાક્ટ એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. સૌરાષ્ટ્ર કચ્છના 800 જેટલા કોન્ટ્રાક્ટરો દ્વારા એમજીવીસીએલ જેટલો ભાવ વધારો કરવાની માંગણી સાથે આ વિરોધ નોંધાવાયો. ભાવ વધારવામાં એમજીવીસીએલ કંપનીમાં જે ભાવ આપે છે એ જ ભાવ અમને કાર્ય કરવા માટે અમે રજૂઆત કરેલી. વારંવાર છેલ્લા બે અઢી વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ, તે છતાં અમારો કોઈ નિર્ણયકરણ આવેલ નથી. તેથી અમે 11 તારીખથી 6 વાગ્યા પછી અમે બધે કામ બંધ કરીને હડતાલ ઉભી હતી. અચોક્કસ બદલની કોન્ટ્રાક્ટર એસોસિએશન કે જેમાં લાઇન કામ અને વ્હીકલના કોન્ટ્રાક્ટર અને ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટર્સ એમનું એક આવેદનપત્ર આજે એમણે સામૂહિક રીતે અહીંયા રજૂ કર્યું છે. એમાં એમણે જે અત્યારના ભાવ છે એમાં ભાવ વધારો માંગેલ છે. ભાવ વધારા માટે એમની રજૂઆત છે એ ઉપરની કક્ષાએ એમ લોકોએ કરેલી છે. એની મંત્રણા વાતચીત ચાલુ છે. અને રાજકોટમાં ડેન્ગ્યુનો કહેર જોવા મળ્યો. શહેરમાં ડેન્ગ્યુથી 2 દિવસમાં 2 લોકોના મોત નીપજ્યા. સોમવારે ડેન્ગ્યુથી 21 વર્ષીય એક યુવકનું મોત નીપજ્યું. જે 2 શંકાસ્પદ ડેન્ગ્યુને કારણે મૃત્યુ છે એમાં જોવા જઈએ તો એક જે છે એ જેનું મૃત્યુ થનાર છે એ પોતે પોઝિટિવ જે છે એ બોટાદ જિલ્લામાં આવેલો હતો અને બોટાદના ત્યાંનો લેબ રિપોર્ટ જે છે એ પીસીઆર કન્ફર્મ નહોતો, પરંતુ શંકાસ્પદ ડેન્ગ્યુનો રિપોર્ટ હતો. એના આધારે ત્યાં સ્થિતિ લથડતા એ રાજકોટ પોતાના પિતાશ્રીના ઘરે આવેલા હતા. જ્યારે બીજા કિસ્સામાં જે છે એનો NS1 જે રિપોર્ટ જે છે કોઈ પોઝિટિવ આપણી પાસે ઉપલબ્ધ નથી, પરંતુ જેના રિપોર્ટ જે દવાની સારવાર જે 10 વર્ષની બાળકી જે છે એની દવાની સારવાર જોતા એમાં શંકાસ્પદ તાવની ટ્રીટમેન્ટ છે જે તે હોસ્પિટલે પ્રોવાઈડ કરેલી હતી. આગામી આમાં તપાસ જે હાલ સેકન્ડ જે કેસ છે એમાં ચાલુ છે અને પ્રથમ કિસ્સો જે છે રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં આ પોઝિટિવ આવેલ નથી.
અને અમદાવાદના મીઠાખડી 6 રસ્તા પાસે હિટ એન્ડ રનની એક ઘટના ઘટી છે. કાર ચાલકે બે બાઇક સવારોને અડફેટે લીધા. અકસ્માતમાં બોટાદના રહેવાસીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે બીજા બાઇક સવારને નાની મોટી ઈજા પહોંચી. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી અને તપાસ હાથ ધરી છે. આ સાથે કાર ચાલકની સામે કાર્યવાહી કરવા વધુ તપાસ હાથ ધરી. અને વલસાડના મધદરિયે કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ. મધદરિયે ફિશિંગ બોટમાં ફસાયેલા 5 જેટલા માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. બોટમાં પાણી ભરાઈ જતા માછીમારો ત્યાં ફસાયા હતા. કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરની મદદથી આ તમામ માછીમારોનું રેસ્ક્યુ કર્યું. માછીમારો મહારાષ્ટ્રના દહાણુ દરિયા કિનારે સુરક્ષિત છોડાયા. અને ચોમાસાના કારણે સુરતથી મુંબઈ સુધીના હાઈવેનું ધોવાણ થઈ ચૂક્યું છે. હાઈવેના રોડ રસ્તા પર મોટા ખાડાઓ પડ્યા છે, જેના કારણે ગમે તે સમયે અકસ્માતની મોટી ઘટના બનવાની શક્યતા વર્તાઈ રહી છે. જેને લઈને સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ લેખિતમાં પત્ર પાઠવી રજૂઆત કરી. ત્યારે તમે જોઈ રહ્યા છો કે ઇન્ટરનેશનલ ટુરિસ્ટોનો ક્રેઝ ફરવા માટે ઘણો વધી રહ્યો છે. માટે જેને બોમ્બે એરપોર્ટ જવું હોય છે તેને 12 થી 14 કલાક થતા હોય છે બાય રોડ જતા, અને ટ્રેનો એટલી અવેલેબલ હોતી નથી. ટ્રેનોમાં એટલી ઇઝી ટિકિટો અવેલેબલ હોતી નથી. માટે જો રસ્તાનું રિપેરિંગ થતું હોય અને સારી રીતે 4-5 કલાકમાં મુંબઈ એરપોર્ટ પર પહોંચી જવાતું જે પહેલાં, તે હિસાબે આમ ન પહોંચી જવાય તેવી રીતે રસ્તા રિપેર કરવામાં આવે. કારણ અને મહીસાગરના ભંડારા ખાતે આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે પૂર્વજોના શિલાપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર મન મૂકીને નાચતા જોવા મળ્યા. આ સાથે જ ઢોલ વગાડી વતન ભંડારા ખાતે શિલાપૂજન કર્યું. સંતરામપુરના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે આગવી શૈલીમાં આદિવાસી નૃત્ય કરી પૂર્વજોને યાદ કર્યા. શિક્ષણ મંત્રી આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે પૂર્વજોનું શિલાપૂજન કરી સાથે સામાજિક આગેવાનોએ પણ હાજરી આપી હતી. અને અમરેલીમાં રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા અમરેશ ઢેર રાસ રમતા જોવા મળ્યા. તુલસી વિવાહ પ્રસંગે અમરેશ ઢેર રાસ રમ્યા અને સંતવાણી કાર્યક્રમમાં ચલણી નોટોનો વરસાદ તેમણે કર્યો. ત્યારે અમરેશ ઢેરે રાસ રમતા અને ચલણી નોટોનો વરસાદ વરસાવતા એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો આ તરફ રાજકોટ ગોંડલમાં તુલસી વિવાહ પ્રસંગે ભવ્ય લોક ડાયરો યોજાયો, જેમાં ગણેશભાઈ જાડેજા પર 10, 20, 50, 100 અને 500ની નોટનો વરસાદ કરવામાં આવ્યો. ત્યારે લોક ડાયરામાં થયેલ તમામ આવકનો ધાર્મિક કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવશે. લોક ડાયરામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ગોંડલના ધારાસભ્ય પરિવાર સહિત રાજકીય આગેવાનો લોક ડાયરામાં ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત જામનગર સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રીવાબા જાડેજા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક અને સાંસદ પરસોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા. અને ગરવા ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સાધુ સંતો, વહીવટી વિભાગ તેમજ વન વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવાયો. જેમ મેળાનું આયોજન છે એ સાધુ સમાજ કરે છે, અને આ જે છે પરિક્રમાનું એ વહીવટી તંત્ર કરે છે. તો આજે વહીવટી તંત્ર અને જૂનો અખાડો, આવાન અખાડો, અગ્નિ અખાડો, અટલ અખાડો, મહાનિર્વાણી અખાડો, આજે બધા અખાડાના સાધુ ભેગા થઈ કરી અને આની અંદર ભાગ લઈ કરીને ઉત્સાહભર આજે એનું પ્રારંભ થયું છે. અને આ જે આખો રૂટ છે ખૂબ કઠિન હોય છે, એટલે જ્યારે આ પરિક્રમા કરતા હોય ત્યારે પોતાના શરીર પ્રત્યે પણ ધ્યાન આપે, અને જરા પણ કોઈ તકલીફ જણાય તો અમારી એ રૂટ ઉપર જે અમારી હેલ્થની ટીમ હોય એની સાથે સંપર્ક કરે અને એમની સલાહ સૂચન પ્રમાણે જ આગળની પરિક્રમા એ ચાલુ રાખે. અને જૂનાગઢની આ લીલી પરિક્રમામાં ભાવિકોનું ઘોડાપૂર જોવા મળ્યું. ગિરનાર જંગલમાં 5 લાખથી વધારે ભાવિકોએ પરિક્રમા કરવા આવ્યા, જ્યારે અંદાજિત 2 લાખ ભાવિકોએ બોરદેવીનો પડાવ પસાર કરી યાત્રા પૂર્ણ કરી છે. અને ગિરનારની લીલી પરિક્રમાના 9 લોકોના હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યા. યાત્રાળુઓના મોત મુદ્દે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની પ્રતિક્રિયા પણ સામે આવી. તેમણે કહ્યું 8 મૃતદેહ સિવિલ ખાતે લાવવામાં આવ્યા છે. તમામની ઉંમર 50થી વધુ ઉંમર. કમનસીબે
સિવિલ હોસ્પિટલ ખાતે 8 મૃતદેહ લાવવામાં આવેલ છે. આ જે મૃતદેહ લાવવામાં આવેલ છે એ બધા બ્રોડ ડેડ હતા અને તેઓની ઉંમર 50 થી 70 વર્ષની વચ્ચે હતી અને બધામાં હાર્ટ એટેકથી મૃત્યુ થયેલ હોય એવું લાગે છે. અને એટલે અત્રે આવતા પરિક્રમામાં આવતા તમામ શ્રદ્ધાળુઓને નમ્ર વિનંતી છે કે પરિક્રમાનો રૂટ ઘણો લાંબો હોય, એક જ સાથે અથવા ખૂબ વધારે સમય માટે એક ધારું ચાલવું ન જોઈએ. અને જૂનાગઢ પરિક્રમા માટે અમરેલીથી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. 17 તારીખ સુધી અમરેલીથી જૂનાગઢની સવારે એક સ્પેશિયલ ટ્રેન યાત્રિકો માટે શરૂ કરાઈ. અમરેલી પંથકના હજારો યાત્રિકો જૂનાગઢ પરિક્રમામાં જોડાતા હોવાથી આ ટ્રેન શરૂ કરવામાં આવી છે. રાજકોટ મધ્યસ્થી જેલના ભજીયાનો સ્ટોલ સોમનાથના કાર્તિકી પૂર્ણિમાના મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો. રાજ્ય અધિક ડીજી અને જેલ સુધારણ વહીવટ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ 13 કેદીઓના આ અભિનવ પ્રયોગમાં ભાગ લીધો. રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે હાલ 2200 કેદીઓ છે. એમાંથી અમે અત્યારે 13 કેદીઓ અને 6 જણા સ્ટાફના આવેલ છે અને 2009 થી લગભગ ચાલુ છે. હું છેલ્લા 3જું વર્ષ છે મારે, એટલે 2 વર્ષથી આની પહેલા પણ મેં મેળાનો આયોજનનો ભાગ લીધેલો હતો. હું છેલ્લા 2018 થી કન્ટિન્યુ આવું છું. આ દરમિયાન અમે જેલમાં જે એક માર્ક વસ્તુઓ, દાખલા તરીકે બેસન છે, તેલ છે, આ બધી સારી ક્વોલિટી અને શુદ્ધતામાં ભજીયા બધા જે બને છે એમાં મેથી, મરચા અને વ્યવસ્થિત સાફ સફાઈથી લઈને કમ્પ્લીટલી કન્ટિન્યુ બનાવે છે. અને ગુજરાતના ઇતિહાસમાં જો કોઈ વ્યક્તિએ સૌથી મોટું વ્યક્તિગત દાન આપ્યું હોય તો એ છે મેઘ પટેલ. આણંદના ગામના મેઘ પટેલ 1 નહીં 2 નહીં પરંતુ 100 કરોડનું દાન કર્યું છે. તો દરેક છોકરાને બહાર જવાથી ઘણો ખર્ચો થાય છે ફેમિલીને, અને એની ફી હાઈ હોય છે અને એટલું નહીં પણ ટ્રાન્સપોર્ટેશન માટે પણ એમને ખર્ચ થાય છે. તો પછી ગામમાં જો હાઈસ્કૂલ બાંધીએ અને બધાને જો ફ્રી એજ્યુકેશન મળે તો કોઈને સ્કૂલ નિશ્રામાં એમ ના થાય કે અમારી પાસે હાઈસ્કૂલ નથી એટલે અમે ભણાવી શકતા નથી અમારા છોકરા. અને આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.